ચલો લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 9.2 માં બાદબાકીના દાખલા જોઈ લીધા હતા લગભગ, હે ને? સમય સંખ્યા બાદબાકી પ્રશ્ન નંબર 9.2 માં પ્રશ્ન 2 છે એ દાખલા આપણે જોઈ લીધા હતા બાદબાકીના લગભગ, બરાબર? ગર્લ્સ આન્સર તો આપો. સુઈ ગયા છો કે શું? હા મિસ. હજી ઓછા બહુ જ જોઈન્ટ છે. હજી બધી ગર્લ્સ જોઈન્ટ નથી થઈ. સ્વાધ્યાય 9.2 છે એની અંદર આપણે આજે આગળ પ્રશ્ન નંબર 3 કરીએ છીએ. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે કર્યા છે. દેખાય છે ને બધાને? ગર્લ્સ સ્ક્રીન ઉપર દેખાય છે બધાને? હા મિસ. અને સંભળાય છે? ઓકે, ચાલો. તો આપણે જ્યારે સમય સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરશું? તો કે અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે? તો કે અંશનો ગુણાકાર અંશમાં કરવાનો અને છેદનો ગુણાકાર છેદમાં કરવાનો. ઈ ગુણાકાર માટેની વાત થઈ, બરોબર? આ ગુણાકાર માટે. પણ જ્યારે ભાગાકાર કરવા હોય અપૂર્ણાંકના ત્યારે ક્યારે? તો કે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંક છે, એક અપૂર્ણાંક હોય એને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત હારે ગુણો એટલે ભાગાકાર થાય. ભાગાકાર એકચ્યુઅલી જે છે ઈ ઉલટી ગુણાકારની પ્રક્રિયા જ છે. એમાં જે છે ઈ અપૂર્ણાંક બે અપૂર્ણાંકના ભાગાકાર કરવા હોય ત્યારે પહેલો આમ મિસ નામ રાખવાનો અને 61 ન્યુ બીજાને જોઈન થાય છે. શું થાય છે? 61 ન્યુ જોઈન થાય છે. ઓકે, હા, લખી નાખો. તો એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક હારે ભાગાકાર કરવો હોય તો પહેલો અપૂર્ણાંક આમ નામ રાખવાનો અને બીજાને એના બીજા અપૂર્ણાંકના વ્યસ્ત હારે એને ગુણો એટલે જે છે એને આપણે આન્સર મળે. પેલા ગુણાકાર જોશું, પછી ભાગાકાર જોશું. આ નોંધ છે હું તમને મોકલીશ. એટલે 9.2 શરૂ કરતા પહેલા તમે આ નોંધ લખીને, એટલે શરૂ તો આપણે કરી જ દીધો છે 9.2. 9.2 નો પ્રશ્ન 1 ને પ્રશ્ન 2 કરી નાખ્યો છે. પણ પ્રશ્ન 3 કરીએ આપણે પહેલા તમારે આ નોંધ લખવાની છે, બરોબર? 9.2 ની અંદર હવે આપણે આવીએ છીએ 9.2 માં પ્રશ્ન નંબર 3. સૂચના હશે ગુણાકાર કરો, બરોબર? હવે જો અહીંયા આ રીતે અંશ સાથે અંશનો ગુણાકાર ને છેદ સાથે છેદનો ગુણાકાર. તો 9 ગુણ્યા અહીંયા આવશે -7 અને છેદમાં 2 ગુણ્યા 4, બરોબર? શું કર્યું છે? કાંઈ નથી કર્યું. ગુણાકારની નિશાની સાથે બંનેના અંશ ભેગા કર્યા છે અને છેદ ભેગા કર્યા છે. પણ ગુણાકારમાં તમારે શું યાદ રાખવાનું છે બીજું? કે બે માઇનસ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે જવાબ પ્લસ થઈ જાય. અને એક માઇનસ હોય અને એક પ્લસ હોય ત્યારે જે જવાબ છે એ માઇનસ રહે, બરોબર? પછી સંખ્યા પહેલી પ્લસ હોય અને પછી માઇનસ હોય
તો પણ જવાબ માઇનસ જ રહે. ટૂંકમાં એક સંખ્યા પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જવાબ માઇનસ થઈ જાય અને બંને સંખ્યા માઇનસ હોય તો જવાબ પ્લસ રહે. બાકી ગુણાકાર તો આપણને આવડે જ છે, એમાં કઈ નવું છે અહીંયા જો 9 × 7 = 63 પણ માઇનસ કેમ તો કે 9 અને 7 માં 7 માઇનસ છે, એક માઇનસ છે એટલે આખા જવાબને માઇનસ કરી દેશે અને 4 × 2 = 8. 63/8 પણ એને મિશ્રમાં ફેરવ્યું છે એટલે -7.7 જવાબ છે. બરોબર. તો તમારે એક દાખલાની સાથે સાથે તમે બાજુમાં મેં જે આ માઇનસ માઇનસ પ્લસ કર્યું છે એ પણ લખી લો. આટલું ચાલો ઝડપથી. થઈ ગયું? લખી લેજો. આ બાજુમાં જે મેં નિશાનીનું કર્યું છે એ ખાસ લખી લેજો. બંને પ્લસ હોય જ્યારે ત્યારે તો જવાબ પ્લસ જ આવે, એમાં તો કઈ છે એનું ઈ છે. પણ બે માઇનસ હોય તો જવાબ પ્લસ અને કોઈ પણ એક માઇનસ હોય તો જવાબ નહીં. મિસ હું ન્યૂ જોઈન થઈ છું, રોલ નંબર 25. ઓકે. લખી દીધો. હા. ચલો હવે આપણે પછીનો જોઈએ દાખલો. બીજો છે 3/10 × -9. અહીંયા -9 ના છેદમાં કઈ છે નહીં, પણ આપણે ત્યાં એક સમજવાનો. એટલે આ રીતે એક સ્ટેપમાં શું કર્યું તો કે છેદમાં અહીંયા આગળ 3/10 ને -9/1 આ રીતે આપણે એને ગોઠવી દીધું. બરોબર. પછી અંશ સાથે અંશનો ગુણાકાર કરવાનો છે એટલે 3 × -9 ને 10 × 1 છેદમાં. બરોબર. 3 × 9 = 27 પણ પ્લસ માઇનસ છે એટલે જવાબ આવશે -27/10 અને એને બાજુ જે છે એ મિશ્રમાં ફેરવ્યું છે એટલે -2.7 છે એ જવાબ આવશે. એની પછીનો દાખલો જોઈએ. ત્રીજા નંબરનો દાખલો અહીંયા છે -6 પંચમાંશ × 9 11 બરોબર. તો એમાં પણ જોવો છેદ અંશ સાથે અંશ 6 હારે 9 અને છેદ સાથે છેદ એટલે 5 × 11 જવાબ આવ્યો -54 ને છેદમાં 55. હવે 54/55 છે એમાં છેદ મોટો છે અંશ કરતા એટલે એને મિશ્રમાં ફેરવાય નહીં. જેમાં અંશ કરતા છેદ નાનો હોય ને એ જ મિશ્રમાં ફરી શકે. બરોબર.
હવે અહીંયા છે 3 ગુણ્યા -2 અને 7 ગુણ્યા 5, તો એ પણ જવાબ આવે છે છેલ્લે -6/35. હવે આપણે અહીંયા 3 ને 4 દાખલા જોયા, બરોબર. હવે આગળ છે હું તમને રકમ આપું છું અને તમારે કરવાના છે. ત્રણ અને 4 દાખલા આપણે એમાં જોયા, બરોબર. કેટલા જોયા? હા, 4 સુધી જોયા. હવે 5મા નંબરનો દાખલો છે. પાંચમાની રકમ હું લખું છું અહીંયા 3/11 ગુણ્યા 2/5. ચાલો આના સ્ટેપ કોઈ બોલશે? જુઓ તો કોણ આન્સર દે છે. ચાલો 5મા દાખલાના સ્ટેપ બોલો જોઈ. પેલું સ્ટેપ શું કરશું આપણે? મિસ 11 પંચા 55 અને 3 × 6. એટલે પેલા આ રીતે બેને આપણે પાસે પાસે લખી નાખવાના. અંશ સાથે અંશ ગુણવાનો, છેદ સાથે છેદ ગુણવાનો. એટલે જવાબ આવ્યો 6/11 પંચા 55. બરોબર. હવે અહીંયા જોઈએ. અહીં શું થશે તો કે 3 ગુણ્યા -5 અને છેદમાં -5 ગુણ્યા 3. હવે જો આ સરખી રીતે સમજજો. હવે અહીં શું થઈ જશે? 3 ગુણ્યા 5 એટલે 15 જ થશે. એટલે થશે -15 અને 5 ગુણ્યા 3 એટલે 15 એટલે -15. બરોબર. પણ અહીંયા હવે શું થાય તો કે -15 અને -15, 15 એકા 15 બે ઉડી જાય, બરોબર. એટલે જવાબ આ બંને વયા જાય એટલે જવાબ એક જ રહે. પણ એક પણ છે એ પ્લસ રહે, કેમ કે જો ભાગાકાર છે પણ બે માઇનસ છે, એટલે બે માઇનસ ભેગા થાય ત્યારે ભાગાકાર હોય કે ગુણાકાર, જવાબ છે એ પ્લસ થઈ જાય. એટલે તમારો ફાઈનલ આન્સર છે એ +1 આવશે. ચલો આ 5મો અને 6થો દાખલો તમે કાં તો ફોટો લઈ લો સ્ક્રીનશોટ ને કાં તો લખી લો. થઈ જાય એટલે કેજો. પછીનો પ્રશ્ન જોઈએ. મિસ થઈ ગયું. ઓકે, બધાયને થઈ ગયું છે? તો તમારે ફેરબુક ની અંદર આ પ્રશ્ન નંબર 3 જે કર્યો 9.2 નો 6 દાખલા છે, એ 6 તમારે લખી લેવાના છે. બરોબર. હવે આપણે પ્રશ્ન 4 કરીશું. હા, હવે આવે આપણે આનો પ્રશ્ન નંબર 4. બરોબર.
જેની સૂચના છે કિંમત શોધો. શું સૂચના છે આમની? તો કે કિંમત શોધો. બરોબર, એમાં પહેલું આ ભાગાકાર છે. બરાબર, તો મેં કીધું એમ ભાગાકાર કરતી વખતે શું કરવાનું છે? જો પેલું પદ છે -4, એને આમ નામ રાખ્યા. બરોબર, પછી આ જે ભાગાકાર છે, ભાગાકાર એટલે એની ઉલટી વ્યસ્ત હારે ગુણાકાર, એની ઉલટી સંખ્યા હારે વ્યસ્ત સંખ્યા હારે ગુણાકાર. બરોબર, તો વ્યસ્ત સંખ્યા એટલે શું? એ પેલા હું તમને સમજાવી દઉં. વ્યસ્ત સંખ્યા એટલે ઉલટાવી નાખવાનું. દાખલા તરીકે 4/5 છે એની વ્યસ્ત કે, બરોબર, વ્યસ્ત સંખ્યા તો ઈ 5/4 થાય. બરોબર, પછી જો ખાલી 4 હોય તો એની વ્યસ્ત કેટલી? ખાલી 4 એટલે એના છેદમાં 1 તો છે જ, ભલે આપણે લખતા નથી. એટલે એની વ્યસ્ત કે તો 1/4 થાય. અને 1/5 હોય એની વ્યસ્ત કે તો ઈ થઈ જાય 5/1. એટલે છેદનો 1 ન લખે તો ચાલે. બરોબર, વ્યસ્ત સંખ્યા છે એ તમારે અહીંયા એક્ઝામ્પલ લખવા હોય તો લખી લ્યો. વ્યસ્ત સંખ્યા કેવી રીતે થાય? વ્યસ્ત એટલે ટૂંકમાં ઉલટાવી નાખવાની. અંશનો અહીં છેદમાં આવી જાય, છેદમાં હોય અંશમાં આવી જાય. વિરોધી સંખ્યા કે તો માઇનસ હોય તો પ્લસ, ને પ્લસ હોય તો માઇનસ. જો હવે છે એ આપણે આ દાખલો સમજીએ. જો પહેલું સ્ટેપ છે એમાં શું? તો કે -4 આમ નામ રાખવાના. પહેલા પદને તમારે કાંઈ નહીં કરવાનું. પછી ભાગ્યાના કર્યા, ગુણ્યા. તો 2/3 છે એના વ્યસ્ત હારે ગુણવું પડે એટલે એનો વ્યસ્ત શું થઈ જાય? તો કે 3/2. અહીં -4 છે એના છેદમાં આપણે 1 સમજવાના છે. તો હવે અહીંયાથી તો તમે જે ઓલા ગુણાકારના દાખલા કરતા હતા એની જેમ જ છે. છેદમાં તમારે છેદનો ગુણાકાર કરવાનો, ને અંશમાં અંશનો, એટલે અંશ છે -4 ગુણ્યા 3 ને છેદમાં 1 ગુણ્યા 2. તો અહીંયા થઈ જશે -12 અને છેદમાં આવશે 2 એકા 2. 4 તેરી 12 ને 2 એકા 2. એના પાછા છેદ ઉડી જાય. 2 છક 12 એટલે -6 જવાબ આવે. સમજાય છે? હા મિસ. હવે જોઈએ બીજો દાખલો. -3/5 ભાગ્યા 2. બરોબર, હવે અહીંયા આગળ આપણે તમારે રકમ પેલા શું છે એમ સમજવાનું. તો કે -3/5 ભાગ્યા 2/1. બરોબર, હવે ભાગાકાર કરવું છે તો પહેલી સંખ્યા -3/5 સામની આમ રે. બરોબર, આ ભાગ્યા છે એના મેં ગુણ્યા કરી નાખું અહીંયા, એટલે 2/1 છે એ ઉલટાઈ જશે. એટલે હું આવી જશે તો કે 1/2 જેવો અહીંયા છે એમ. હવે અંશ સાથે અંશનો ગુણાકાર એટલે -3 ગુણ્યા 1 અને છેદમાં 5 ગુણ્યા 2. તો -3 ગુણ્યા 1 એટલે -3, 3 એકા 3 ને માઇનસ નિશાની રહે છે વર્ગમાં. 5 દુ 10 એટલે -3/10 એવો જવાબ આવે. બરોબર, તમારે લઈ લેવાનો, ફોટો લેવો હોય તો, અને લખવું હોય તો લખજો. બરોબર, તો હવે બીજું એની પછીનું જોઈએ. ત્રીજો અને ચોથો દાખલો. ત્રીજો દાખલો છે -4/5 ભાગ્યા 3. બરોબર, તો એમાં પણ આપણે -3 છે એના છેદમાં 1 છે એવું માનીએ તો પછી શું થાય? તો કે -4/5 ભાગ્યાના ગુણ્યા, -3/1 હતો એ થઈ ગયું 1/3. બરોબર, પછી હવે જો અહીંયા આગળ -4 ગુણ્યા -1 મેં શીખવાડ્યું હતું તમને કે 2 માઇનસ ભેગા થાય ત્યારે જવાબ પ્લસ
થઈ જાય તો 4 એકા 4 છે ત્યાં જવાબમાં વત્તા આવી ગયા અને 5 તેરી 15. બરાબર. ચોથા નંબરનો દાખલો -1 અષ્ટમાંશ ભાગ્યા 3 ચતુર્થાંશ. તો તમારે જો પહેલું સ્ટેપ જ ધ્યાનથી કરવાનું છે. -1 અષ્ટમાંશ છે અહીંયા જુઓ તમે. પછી ઈ આમ નામ રહેજો, એને નથી ઉલટાવાનું. ખાસ ધ્યાન રાખજો. પહેલું પદ છે ઈ આમ નામ રાખવાનું છે -1/8. જો એને કાંઈ ફેરફાર નથી. પછી ભાગ્યા એટલે એના ભાગ્યાના ગુણ્યા કરે એટલે કે એની વિરુદ્ધ અવ્યસ્ત સંખ્યા સાથે ગુણ્યો એમ. 3 ચતુર્થાંશ સાથે ભાગાકાર એટલે એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર. તો ભાગ્યાની નિશાની ગુણ્યાની કરી નાખવાની અને 3 ચતુર્થાંશ છે એનો વ્યસ્ત એટલે ઉલટાવી નાખો 4 તૃતીયાંશ. હવે આ સ્ટેપ તમે મૂકી દો પછી તો જે ગુણાકારમાં કરતા હતા ઈ જ છે. -1 ગુણ્યા 4 અને 8 ગુણ્યા 3. 4 એકા 4 અહીંયા માઇનસ નિશાની રહેશે. -4/8 તેરી 24. હવે એના છેદ ઉડી ગયા છે. કઈ રીતે? તો કે 4 એકા 4 ને 4 6 24 એટલે આ રીતે જવાબ આવે -1/6. બરોબર. છેદ કેવી રીતે ઉડાડ્યા છે એ તમારે અહીંયા લખવું હોય તો લખી લે તો તમને ખ્યાલ રહે કે શું કર્યું છે. 4 એકા 4 ને 4 6 24 એવી રીતે છેદ ઉડ્યા છે એટલે 1/6 જવાબ આવે છે. ઘણા બધાને પેરેન્ટ્સ મીટિંગમાં વાલી આવ્યા ત્યારે કીધું છે કે બધા રેગ્યુલર જોઈન્ટ થઈ ગયું છે. એમાં જોઈન્ટ થાવ. બરોબર. એટલે તમારે લોકોએ પણ તમારી ફ્રેન્ડ હોય તો એને મેસેજ આપજો કે ઓનલાઈન આવે તો અહીંયા એને વધારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકે કોઈ ડાઉટ હોય તો. અને ઘણા જે જોયું છે કે જે રેગ્યુલર જોઈન્ટ થાય છે ને એનું રિઝલ્ટ પણ સારું જ છે. બરોબર. બધામાં A ગ્રેડ છે. આ છે 39 નંબર 29 નંબર છે 25 નંબર છે એ બધાના રિઝલ્ટ છે. પછી આ રોઝી 61 રિઝલ્ટ છે બધાના સારા છે. બધાને સારા ગ્રેડ છે. શું કામ? તમે લોકો સરસ બહુ સારી વાત છે કે સવારે આળસ કર્યા વગર 8 વાગે ઉઠી જાવ છો અને જોઈન્ટ થઈ જાવ છો. બરોબર. તો આ જ રીતે કામ શરૂ રાખશો તો તમારે છેક સુધી વાંધો નહીં આવે. તમને એમ થાય કે કદાચ ચાલો ભાઈ કે આ વર્ષ તો આવું ને આવું ગયું, સ્કૂલે ગયા નથી તો શું એમ, પણ એવું નથી. તમને ખબર છે કે આપણે તમને જે 6થા ધોરણનું અમુક હતું એ 7મામાં આવ્યું જ છે. બરોબર. તો ગણિત, ઇંગ્લિશ જેવા અમુક વિષય એવા છે કે જેને તમે જો વચ્ચેથી તમને સમજાયું ને તો આગળ તમને ન સમજાય. પછી એની જે ચેનલ છે કન્ટિન્યુટી છે એ તૂટી જાય. બરોબર. એટલે તો તમારે 8મામાં પણ વાંધો પડે જ. જો 7માનું મેથ્સ તમને ક્લિયર ન થયું હોય તો તમને 8મામાં પણ તકલીફ પડે. એટલે એ બધું સમજવું જરૂરી છે. બાકી વિષયો છે જે ભાષાના તો એમાં શું થાય કે જો તમે અત્યારે વાંચો નહીં, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત લખો નહીં તો તમારી ટેવ છૂટી જાય તો તમને પછી 8મા ધોરણમાં તકલીફ પડે. માટે આપણે છે આપણું કામ છોડવાનું નથી. માટે તમને બધા છે ખરેખર બહુ સરસ મને કામ ગમે છે કે કોઈ જાતની આળસ વગર તમે 8 વાગે જોઈન્ટ થઈ જાવ છો અને આને આજે તમારી ભણવા પ્રત્યેની તમારી જે ધગશ છે, તમારી જે નિષ્ઠા છે એને તમે જાળવી રાખજો. તો ખરેખર તમને ફ્યુચરમાં બહુ ફાયદો થશે. કેમ કે આપણી જે ટેવ છે ને, આપણી પ્રામાણિકતા છે આપણા કામ પ્રત્યે, એ આપણને 100% જિંદગીમાં આગળ વધારે. બરોબર. તો હવે નેક્સ્ટ ત્રીજો અને ચોથો દાખલો આપણે કર્યો. હવે છે 5મો. -2/13 ભાગ્યા 1/7. તો પહેલું પદ છે એ -2/13 અને આમ નામ રાખવાનું. -2/13 આમ નામ રહ્યું. પછી ભાગ્યાના ગુણ્યા થઈ ગયા એટલે 1/7 હતું એ ઉલટાઈને શું થઈ ગયું તો કે 7/1.
પછી -2 ગુણ્યા 7 અને 13 ગુણ્યા 1 આપણને ખબર છે માઇનસ ની નિશાની રહેશે 7 દુ 14 ને 13 એકા 13 -14/13 આ પાછું જુઓ તમે આનો અંશ છે ઈ છેદ કરતા મોટો છે તો એને આપણે ભાગાકાર કરી અને મિશ્રમાં ફેરવી દેવાય. જો અહીંયા હું એકવાર તમને ભાગાકાર પણ બતાવી દઉં ત્યારે તમારે નિશાની ધ્યાનમાં નથી લેવાની. આમ નામ 14/13 14/13 કરો તો 13 નો ઘડિયો બોલો તમે તો 13 દુ 26 વધી જાય એટલે 13 એકા 13 ભાગ હાલે 14 માં 13 જાય તો 1 જવાબ આવે. શું કરવાનું આને જ્યારે મિશ્રમાં ફેરવવું હોય ત્યારે છેદમાં 13 આમ નામ રાખવાના, ભાગફળ જે આવેલું હોય એ બાજુમાં મૂકવાનું ને શેષ વધે એ અંશમાં મૂકવાની અને માઇનસ થતું એટલે પછી એ માઇનસ ની નિશાની રાખવાની એટલે જવાબ આવે -1.113. બરોબર. પાંચમો દાખલો હતો. આજે છઠ્ઠો દાખલો. અહીંયા -7/12 ભાગ્યાના ગુણ્યા થશે એટલે માઇનસ તો છે પણ 13 ઉપર વયા જશે ને 2 છેદમાં આવી જશે એટલે પછી શું થઈ જશે તો કે -7 ગુણ્યા -13 અને છેદમાં 12 ગુણ્યા 2. હવે અહીં જુઓ 2 માઇનસ ભેગા થયા -7 અને -13 એટલે એ આન્સર થઈ જશે પ્લસ એટલે 13 × 7 = 91 પ્લસ અને 12 દુ 24 91/24 અને એને પણ મિશ્રમાં ફેરવ્યું છે માટે જવાબ આવશે 3.1924. સ્ટેપ તમે જોઈ લો, કાંઈ પૂછવું હોય તો પૂછી લો. પછી એક છઠ્ઠો દાખલો બાકી છે લખીશું તમારે મને ગણીને એનો આન્સર કહેવાનો છે. એ તમારે જે અહીંયા સ્ટેપ સમજવા હોય સમજી લો કે કાંઈ ન સમજાતું હોય તો પૂછી પછી હું જેને પૂછીશ એને મને જવાબ આપવો પડશે. પછી હું પૂછીશ. અત્યારે તમને પૂછવાનો ટાઈમ છે હજી પૂછી લો. અત્યારે તમે પૂછશો તો હું જવાબ આપીશ. પછી હું પૂછીશ ત્યારે તમારે જવાબ આપવો પડશે. ઓકે ચલો. તો એની પછીનો દાખલો આપણે એક 7મા નંબરનો દાખલો છે ઈ જોઈએ. આપણે 6 દાખલા મેં તમને સમજાવ્યા. બરોબર. હવે 7મા દાખલાનો આન્સર મારે થતો છે. હા બોલો. 5 સમજાવ્યા ને? ના 6 જોયા આપણે. 6 દાખલા જોયા. હા 6 દાખલા જોયા. હું તમને બતાવી દઉં ફરીવાર બતાવી દઉં. જો આ પહેલો ને બીજો. બરોબર. પછી ત્રીજો, ચોથો. બરાબર. 5મો ને 6થો. ઓકે. ઓકે. હવે 7મો દાખલો. રકમ લખું છું અહીંયા 3/13 ભાગ્યા -4/65. મને આના સ્ટેપ તમારે કહેવાના છે. મી શું કહું? હા બોલો. મી 3 3/13 ને આમ નામ રાખવાનું. પછી અને માઇનસ ની આમ રાખવાનું. 65 ની જગ્યાએ અહીં 4 આવી જાય. અહીં નિશાની કઈ મૂકું વચમાં? કા અહીંયા હા ગુણાકાર. વચમાં કઈ નિશાની? હા ગુણાકાર. ચાલો હવે
65 અને 4 નો માઇનસ વ્યસ્ત થઈ જાય. ઓકે, માઇનસ નિશાની રાખું, બરાબર. 65/4. ઓકે, ચાલો હવે હા 65 નહીં, સોરી, 3 × 65 એટલે 3 ગુણ્યા -65 છેદમાં 13 ગુણ્યા 4. હવે ગુણાકાર કરતા પહેલા જો અહીંયા છેદ ઉડતા હોય ને, જ્યારે અમુક મોટી સંખ્યા હોય ત્યારે જો અહીંયા જ છેદ ઉડતા હોય ને તો તમારે ઉડાડી દેવાય. અહીંયા કઈ રીતે જો છેદ ઉડી જાય છે કે આ 13 ને 65 ના છેદ ઉડી જાય, 13 × 5 = 65 થાય, બરોબર. 13 એકા 13 એટલે 13 ની જગ્યાએ 1 અને 13 × 5 = 65, 65 ની જગ્યાએ 1 માઇનસ તો છે જ. એટલે હવે તમારી સંખ્યા અહીંયાથી હવે કઈ રકમ તમારી પાસે વધી, તો કે 3 ગુણ્યા -5 છેદમાં 1 ગુણ્યા 4. એટલે એનો પાછો તમે ગુણાકાર કરી નાખો. 3 × 5 = 15 થાય, એટલે -15/4. અને એને તમારે મિશ્રમાં ફેરવવી પડે. એટલે તમારો ફાઇનલ આન્સર આવશે -3.3 ફાઇનલ જવાબ છે. મેં અહીંયા રેડ કલરના બોક્સમાં લખી. દેખાય છે ને બધાને? બસ આ દાખલાનો ફોટો લેવો તો ફોટો લઈ લો, ને લખવો હોય તો લખી લો. હવે આ દાખલો પૂરો થાય એટલે આપણે 9મું ચેપ્ટર છે એ આખું પૂરું થયું છે ને તમારી ફેરબુકમાં લખાઈ જવું જોઈએ. 9.2 નો આપણે આ બધા પ્રશ્નો, કુલ 4 પ્રશ્નો હતા. 9.1 કર્યો અને 9.2 માં આપણે 4 પ્રશ્નો સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચારે જોઈ. બરોબર. ચલો આ દાખલો છે 7મો, ઈ મેં કરાવ્યો છે. ગણી લ્યો કે ફોટો લઈ લ્યો? કેમ કે હું ગણેલા મોકલી તેમાં એ નહીં હોય, એ તમારે જાતે લખવો પડે. બરોબર. તો આ ચેપ્ટર પૂરું થયું. બધાને મારી સાથે સાથે ફેરબુકમાં થઈ ગયું છે? ચલો હવે હું તમને લોકોને બીજી એક રકમ આપું છું, બરાબર. તમારે મને એનો આન્સર દેવાનો છે. ગણીને બધા રેડી રહેજો જો. અને બધા એમાં ઇન્વોલ્વ થવાનું છે. હો ભાઈ. આપણી રકમ છે હવે 5/18 ભાગ્યા -10/27. ચાલો આ તમે મને ગણાવો. મિસ 5 છે 5/18 ભાગ્યાના ગુણ્યા પછી 27 અને 10 નો વ્યસ્ત થાય.
પછી 27 પંચ અહીંયા આગળ હવે પેલા બે ને આવી રીતે ભેગા કરીને લખી નાખો. 5 ગુણ્યા -27 એટલે કે અંશનો ગુણાકાર અંશમાં કર્યો ને છેદનો ગુણાકાર છેદમાં કર્યો. બરોબર. એટલે મીન્સ 135 જવાબ આવે પેલા 5 ગુણ્યા 27. પણ આમ હોય ને, મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે આવું થાય ત્યારે છેદ જો અહીંયા ઉડતા હોય ને તો ઉડાડી નાખવાના, એટલે પછી તમારે છે ને સરળ પડે. જો હું રેડ પેન થી છેદ ઉડાડું છું, જોવો તમે. આમ ઉડશે. 5 એકા 5, 5 દુ 10. પછી 18 અને 27 ના ઉડે. કઈ રીતે? તો કે 9 દુ 18 અને 9 તેરી 27. એટલે તમારી પાસે શું આવ્યું હવે? 1 ગુણ્યા -3 અને છેદમાં 2 ગુણ્યા 2. એટલે વધે -3 એકા 3 અને 2 દુ 4. એટલે -3 ના છેદમાં 4 જવાબ આવે. સમજાણું? પછી તમે 27 ગુણ્યા 5 કરો અને 18 ગુણ્યા 10 કરો, પછી પાછાના છેદ તો ઉડાડવાના જ છે. પછી તમારી પાસે મોટી સંખ્યા આવી જાય તો તમને છેદ ઉડાડવામાં તકલીફ પડે. તો જ્યારે અંશ સાથે અંશને અને છેદ સાથે છેદને ગુણીને મૂકો છો, ત્યારે જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. જો અહીંયા તમને ખબર પડે 5 દુ 10 ને 9 દુ 18 ને પછી તમે 27 55 18 દાન ને એમ કરીને મૂકી દો 180 મોટી રકમ, તો પછી તમને કદાચ તરત છેદ ઉડાડવામાં ખબર ના પડે. બરોબર. એટલે આ રીતે કરવાનું તો સહેલું પડે. આ દાખલો પણ લખી લો બધા. મિસ લખાઈ ગયું. ઓકે. બીજું આપણે કઈ એવું શીખ્યા કે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. બરોબર. જો હું એમ કહું કે -3/5 ની વિરોધી સંખ્યા તો કઈ થાય? તો કે +3/5. બરોબર. અને જો હું એમ કહું કે 2/7 ની વિરોધી સંખ્યા તો શું થાય? તો કે -2/7. સમજાણું? વિરોધી સંખ્યા એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું. આંકડો ભલે ગમે તે હોય. આ પણ લખી લો. બરોબર. વિરોધી કે ત્યારે તમારે નિશાની બદલવાની અને વ્યસ્ત કે ત્યારે તમારે અંશ અને છેદ બદલવાના, આંકડા બદલવાના. બરોબર. એ વસ્તુ તમે યાદ રાખજો. બરાબર. હવે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર સાથે પછી આપણે મળીશું. ઓકે મેમ. ઓકે. આ બધા ફેરબુકમાં લખી લેજો. બરાબર. પછી કોઈ નવું જોઈન થયું છે જેને રોલ નંબર લખાવાનો હોય તો બોલી જાઓ.